પ્રભાસ પાટણમાં 550 વર્ષ પુરાણું સામુદ્રી માતાના મંદિરે રમાતા એક દિવસીય નોરતા સોમનાથના પ્રભાસ પાટણમાં કોળીવાડાના નાકે 550 પુરાણું સામુદ્રી માતાનું મંદિર આવેલું છે. મંદિરમાં વર્ષો જૂની પરંપરા મુજબ આસો સુદ 11ના માતાજીના મંદિરે એક નોરતાની ઉજવણી કરવામાં આવે છે. આયોજન સામુદ્રી માતા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે. નોરતાનું આયોજન કરવામાં આવે છે. નોરતામાં યુવાનો અને બાળકો જુદા જુદા વેશભૂષા સાથે મોટી સંખ્યામાં લોકો મોડી રાત સુધી રાસ ગરબા રમે છે. અને આ સોમનાથ સામુદ્રી માતાજી સોરઠિયા વાણિયા તેમજ જુદી જુદી જ્ઞાતિઓના કુળદેવી હોય છે. તે ભાવિકો છેક મુંબઈથી નવરાત્રિમાં અત્રે હવન અને દર્શન કરવામાં આવે છે. સામુદ્રી માતાજીના મંદિરનો ઉલ્લેખ પુરાણો અને પ્રભાસ ખંડમાં પણ કરવામાં આવ્યો છે. આસો સુદ 12ના રોજ આ એક નોરતાની ઉજવણી સામે માતાજીની ઉપાસના કરવામાં આવી છે. સામુદ્રી માતાના મંદિરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાથ સહકાર અને પોલીસ પરિવાર દ્વારા સાથ સહકાર પણ મળ્યો હતો તેમ સામુદ્રી માતાના મંદિરના પૂજારી નિલેશભાઈ પંડ્યાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. જે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. જય સોમનાથ. પ્રભાસ ક્ષેત્રમાં આવેલા સામુદ્રી મંદિરમાં નિલેશ પંડ્યા તરીકે હું માતાજીનો પૂજારી રહેલો છું. આ મંદિર અતિ પ્રાચીન રહેલું છે. પ્રભાસ ક્ષેત્રમાં અંદાજે 550 વર્ષ જેવો આમનો ઇતિહાસ ધરાવે છે આ મંદિર, અને બહુ જ પ્રભાવશાળી આ મંદિરનું એક વર્ચસ્વ રહેલું છે પ્રભાસ ક્ષેત્રમાં. અને અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત વેશભૂષા સહિત સમસ્ત કોળી સમાજનો સંગાથ લઈ અને અમે એકાદશી તિથિના દિવસે એક મહારાસનું આયોજન કરવા જઈ રહ્યા છે, જેને અમે નોબત તરીકે પરિચય આપીએ છીએ. અને આ નોબતની વિવિધતા એ છે કે આમાં સર્વ જ્ઞાતિજનો પોતાની રીતે વિવિધ વેશભૂષા સાથે આ રાસમાં જોડાય છે અને માતાજીની આરાધના કરે છે. અને પ્રભાસ ક્ષેત્રની અંદર આનું એક અલગ જ મહત્વ રહેલું છે. અને આ મંદિરની ખાસ તો પરંપરા એ છે કે આમના ભક્તગણો બધા મુંબઈ એવા ક્ષેત્રોમાંથી પણ અવારનવાર માતાજીના સાનિધ્યમાં આવતા રહે છે. આ વખતે આવા ચાલુ ભયંકર વરસાદની અંદર પણ બોમ્બેના ભક્તોએ આવી માતાજીની આરાધના કરી સરસ મજાના નવચંડી યાગનું આયોજન કરેલું હતું. અને અત્યારે પણ ચાલુ વરસાદમાં અમે આ નવરાત્રીનું આયોજન કરી રહ્યા છીએ. માતાજીની કૃપાથી અવરિત પ્રમાણે અમારું આ કાર્ય ચાલતું રહ્યું છે. એમાં અમને પોલીસ કર્મથી લઈ અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારી લગી સૌનો સાથ અને સહકાર મળે છે. સર્વ જ્ઞાતિના સાથ સહકારથી અમે આ અનેરો પ્રસંગ ઉજવી રહ્યા છીએ. જય માતાજી.